નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ કમ્પલસરીનો ચોથો યુનિટ માય ગ્રેન્ડમધર વિશે ભણીશું. એના ઓથર છે લેખક ખુશવંત સિંઘ. માય ગ્રેન્ડમધર એટલે મારી દાદી. ખુશવંત સિંઘ અહીંયા એમની દાદીની વાત કરે છે. બટ before we enter into the lesson, let's have some introduction of the author himself. ખુશવંત સિંઘનો જન્મ 1915 અને એમનું મૃત્યુ 2014 થયું હતું. ભારતના એક ખૂબ જાણીતા લેખક છે, ઓફ ઓલ ટાઈમ્સ, સર્વકાલીન એક ખ્યાતનામ લેખક તો છે જ, સાથે સાથે એઝ અ પ્રોફેશનલ તેઓ એક જર્નલિસ્ટ અને લોયર હતા, પત્રકાર અને વકીલ. સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હી એના એ એલ્યુમનસ હતા, ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. એવી જ રીતે એ લંડનની કિંગ્સ કોલેજના પણ એલ્યુમનસ હતા. એમણે એઝ અ લોયર, વકીલ તરીકે એમની કારકિર્દીની શરૂઆત કરી અને પછી એ 1947માં ભારતનું જે વિદેશ મંત્રાલય છે, ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, એમાં જોડાયા. ભાગલા વખતનો સમય અને એના અનુભવો, પાર્ટીશન ઓફ ઇન્ડિયા 1947, એમના ઉપરથી એમણે એમનું ખૂબ જ પ્રચલિત, વેલ નોન, પોપ્યુલર વર્ક ટ્રેન ટુ પાકિસ્તાન લખ્યું, નવલકથા લખી 1956માં 1956. અને એ જ પુસ્તક ઉપરથી 1998માં એક ફિલ્મ પણ બની અને એમનું એ પુસ્તક, એમની એ નોવેલ ટ્રેન ટુ પાકિસ્તાન ખૂબ જ પ્રચલિત અને પ્રખ્યાત થઈ, વેલ નોન થઈ. 2007માં એમને ભારત સરકારનો બીજા ક્રમનો નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણ પ્રાપ્ત થયો. એમના જાણીતા પુસ્તકોની યાદીની વાત કરીએ, વેલ નોન બુક્સ, તો એમાં ટ્રેન ટુ પાકિસ્તાન 1956, દિલ્હી અ નોવેલ 1990, ધ કંપની ઓફ વિમેન 1999, ટ્રુથ, લવ એન્ડ અ લિટલ મેલાઇસ 2002, ધ ગુડ, ધ બેડ એન્ડ ધ રિડિક્યુલસ એ એમણે 2013માં લખી. અહીંયા જે સ્ટોરી છે માય ગ્રેન્ડમધર, એ એમની દાદી સાથેની એમની મેમરી એમણે રીકાઉન્ટ કરી છે, એમણે વાગોળી છે, એમણે સ્ટોરીના રૂપમાં કહી છે. એમણે એમની દાદી જોડે જ્યારે એમના માતા પિતાથી એ દૂર નાના હતા અને એમના પેરેન્ટ્સની જોડે જ્યારે ખુશવંત સિંઘ નહોતા રહેતા ત્યારે એમની દાદી જોડે રહેતા, અને એ વર્ષોને એ મેમોરેબલ યર્સ કહે છે, યાદગાર વર્ષો. તો એની જબરજસ્ત જે મેમરીઝ છે, વેન હી વોઝ ગ્રોઈંગ અપ, પોતે મોટા થતા હતા દાદી જોડે, એમની બધી સ્મૃતિઓ છે એ એમણે અહીંયા વાગોળી છે
કેવી રીતે એમની દાદી એને સ્કૂલે જવા માટે તૈયાર કરતા, તેણી પોતે એમની સાથે સ્કૂલે આવતા, અને પછી એઝ ધ ટાઈમ પાસ્ટ, સમય જેમ પસાર થતો ગયો, અને કેવી રીતે દેર વોઝ અ ચેન્જ ઇન ધેર રિલેશનશિપ, એમનું પણ વર્ણન કર્યું કે એમની રિલેશનશિપ છે એ કેવી રીતે પરિવર્તિત થઈ, એમાં ફેરફાર આવ્યો. એમનું સરસ વર્ણન એમણે અહીંયા કર્યું છે. એમના દાદીનો પક્ષી પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ અહીંયા રજૂ થયો છે. સો લેટ અસ read the lesson and try to understand what the author has to say for us. So let's start. My grandmother and I were good friends. મારા દાદી અને હું સારા મિત્રો હતા. My parents left me with her when they went to live in the city, and we were constantly together. જ્યારે મારા માતા પિતા સિટીમાં રહેવા ગયા ત્યારે તેઓએ મને મારા દાદી જોડે રાખ્યો એમની સાથે રહેવા માટે. ત્યારથી અમે સતત સાથે રહેતા હતા. કોન્સ્ટન્ટલી એટલે સતત, એક ધારું. એમના પેરેન્ટ્સ છે સિટીમાં જઈને એમના કામ સબબ રહેતા હતા, અને રાઇટર છે એમના દાદી જોડે પોતે જ્યારે નાના હતા ત્યારે એ સતત એમની સાથે રહેતા હતા. શી યુઝ ટુ વેક મી અપ ઇન ધ મોર્નિંગ. તેણી સવારે મને જગાડતા, વેકઅપ એટલે જગાડવું, એન્ડ ગેટ મી રેડી ફોર સ્કૂલ, અને મને સ્કૂલે જવા માટે તૈયાર કરતા. She said her morning prayer. તેની સવારની પ્રાર્થનાઓ કરતા. While she bathed and dressed me. જ્યારે એમના દાદી લેખકને નવડાવતા, એમને કપડાં પહેરાવતા, યુનિફોર્મ પહેરાવતા, ત્યારે પણ એમનું પ્રાર્થનાઓ કરવાનું જે રૂટીન છે એ તો ચાલુ જ રહેતા. એટલે એક રિલિજિયસ ભક્તિભાવ વાળા વ્યક્તિ એમના દાદી. She thought that I would listen and get to know it by heart. તેણી એવું માનતા કે જ્યારે અમને નવડાવવું, તૈયાર કરવું, યુનિફોર્મ પહેરાવવું, ત્યારે જો હું પ્રાર્થનાઓ કરવાનું ચાલુ રાખું તો આ છોકરો એમને સાંભળશે અને એ યાદ પણ રાખશે, અથવા તો યાદ રાખવાની કોશિશ કરશે. નો બાય હાર્ટ એક ફ્રેઝ છે, યાદ રાખવું, કંઠસ્થ કરવું. I listened because I loved her voice but never bothered to learn it. મને તેણીનો અવાજ ગમતો એટલે હું એ પ્રાર્થનાઓ સાંભળતો, પણ ક્યારેય એમને યાદ રાખવાની કાળજી નથી લીધી. બોધર કરવું એટલે ચિંતા કરવી, દરકાર કરવી. Then she would fetch my wooden slate. પછી તેણી મારી લાકડાની પાટી લાવતા, ગોતી આવતા. ફેચ એટલે લાવવું, વુડન સ્લેટ એટલે લાકડાની પાટી, વિચ she had already washed and plastered with yellow chalk. કે જે તેણી અગાઉથી જ બરાબર ધોઈ નાખેલી હોય છે અને પીળા રંગના ચોકથી એને બરાબર રંગી નાખી હોય છે, પ્લાસ્ટર કરી દીધી હોય છે, કવર કરી દીધી હોય છે એ પાટીને. અ ટાઇની અર્થન ઇંક પોટ, એક નાનકડો માટીનો ઇંક પોટ, ખડીયો. એન્ડ અ રેડ પેન, અને એક લાલ પેન. ટાઈ ધેમ ઓલ ઇન અ બંડલ. આ બધી વસ્તુ એમની દાદી એમને એક બંડલમાં પડીકું વાળીને આપતા. આ બધી અભ્યાસની સામગ્રીઓ એમને બંડલ કરીને પડીકું વાળીને આપતા. એન્ડ હેન્ડ ઇટ ટુ મી, અને પછી મને આપતા.
After a breakfast of a thick stale chapati with a little butter, એક જાડી અને વાસી રોટલી, એમાં થોડું બટર એન્ડ સુગર સ્પ્રેડ ઓન ઇટ, થોડું માખણ અને ખાંડ લગાવવામાં આવતી. અહીંયા સ્પ્રેડ કરવું એટલે એમના ઉપર લગાડવું, ચોપડવું. એ એમને બ્રેકફાસ્ટમાં આપવામાં આવતું. જાડી વાસી આગલી સાંજની આઈ થિંક એવી રોટલી, એમાં માખણ અને ખાંડ નાખીને. દેટ વોઝ ધ બ્રેકફાસ્ટ. વી વેન્ટ ટુ સ્કૂલ. આ નાસ્તો કરીને બંને સ્કૂલે જતા. She carried several stale chapatis with her for the village dogs. એ ગામમાં રહેતા અને એમના ઘરેથી સ્કૂલે જાય ત્યારે શેરીમાં એમને એ વિલેજ ડોગ્સ, કૂતરાઓ શેરીઓમાં રખડતા ગામની, એમના માટે પણ એ કેટલીક વાસી રોટલીઓ સાથે લેતા. કેરીડ સાથે લેતા. માય ગ્રેન્ડમધર ઓલવેઝ વેન્ટ ટુ સ્કૂલ વિથ મી. મારી દાદી હંમેશા સ્કૂલે મારી સાથે આવતા. બિકોઝ ધ સ્કૂલ વોઝ અટેચ્ડ ટુ ધ ટેમ્પલ. કારણ કે શાળા છે એ એક મંદિરને એટેચ થયેલી હતી, મંદિરને લગોલગ હતી. શાળા અને મંદિર બાજુ બાજુમાં હતા. ધ પ્રિસ્ટ ટોટ અસ ધ આલ્ફાબેટ એન્ડ ધ મોર્નિંગ પ્રેયર. એ મંદિરના પૂજારી પ્રિસ્ટ અમને આલ્ફાબેટ એટલે એમની માતૃભાષાનો આપણે જેને કલમખડીઓ કહીએ છીએ, ક ખ ગ મૂળાક્ષરો, અને સવારની પ્રાર્થના શીખવાડતા. ટોટ એ ટીચનું ભૂતકાળ છે, શીખવાડવું. while the children sat in rows on either side of the veranda. એ જે મંદિરનું આંગણું કે એની ઓસરી, એની બંને બાજુ બાળકો કતારોમાં બેસતા. જેમ સ્કૂલમાં બાળકોને રોઝમાં બેસાડવામાં આવે છે એવી રીતે એમને બેસાડવામાં આવતા. રોઝ એટલે કતાર, આઈધર સાઈડ એટલે બંને બાજુ. સિંગિંગ ધ આલ્ફાબેટ ઓર ધ પ્રેયર ઇન અ કોરસ. અને બધા કોરસમાં એટલે કે સમૂહમાં સાથે મળીને એ મૂળાક્ષરો અથવા તો પ્રાર્થના ગાતા, એનું સિંગિંગ કરતા, એમનું ગાયન કરતા. ત્યારે માય ગ્રાન્ડમધર સેટ ઇનસાઇડ રીડિંગ ધ સ્ક્રિપ્ચર્સ. બાળકો ઓસરીમાં, આંગણામાં, ત્યારે એમની ગ્રાન્ડમધર છે મંદિરની અંદર ઇનસાઇડ એ જઈ અને શાસ્ત્રો વાંચતા, ધર્મગ્રંથોનું વાંચન કરતા. વેન વી હેડ બોથ ફિનિશ્ડ, જ્યારે અમારા બંનેનું કામ પૂરું થઈ જતું, રાઇટરનું ભણવાનું અને એમના ગ્રેન્ડમધરનું શાસ્ત્રો વાંચવાનું, આ બંનેના જ્યારે કામ પૂરા થઈ જતા, વી વુડ વોક બેક ટુગેધર. અમે સાથે મળીને ઘરે પાછા આવતા. ધીસ ટાઈમ ધ વિલેજ ડોગ્સ વુડ મીટ અસ એટ ધ ટેમ્પલ ડોર. આ વખતે એટલે ઘરે જતી વખતે એમને એ વિલેજ ડોગ્સ, એ ગામના કૂતરાઓ છે, એ મંદિરના દરવાજે જ એમની મુલાકાત થતી, એમને મળતા. દે ફોલોડ અસ ટુ અવર હોમ. એ અમારી પાછળ પાછળ અમારા ઘર સુધી આવતા. ફોલો કરવું એટલે પીછો કરવું. ગ્રાઉલિંગ એન્ડ ફાઇટિંગ વિથ each other for the chapatis we threw to them. અમે જે રોટલીઓ એમને નાખતા ખાવા માટે, એ રોટલીઓ માટે એ કૂતરાઓ એકાબીજા સાથે એમની સામે ઘુરકતા અને ઝઘડો કરતા, ફાઇટિંગ, લડાઈ કરતા ચપાટીઝ માટે, રોટલી માટે. When my parents were comfortably settled in the city, જ્યારે મારા માતા પિતા આરામદાયક રીતે શહેરની અંદર સ્થાયી થઈ ગયા, સેટલ થઈ ગયા, એડજસ્ટમેન્ટ આવી ગયું, દે સેન્ટ ફોર અસ. તેઓએ અમને ગામડેથી શહેરમાં એમની સાથે રહેવા માટે બોલાવ્યા. સેન્ટ ફોર
એટલે બોલાવવું. That was a turning point in our friendship. અમારી ફ્રેન્ડશિપનો એ ટર્નિંગ પોઈન્ટ હતો. એમાં એક વળાંક આવ્યો. Although we shared the same room, my grandmother no longer came to school with me. ભલે અમે બંને એક જ રૂમમાં રહેતા, એમના દાદી અને લેખક પોતે રૂમ ભલે બંને શેર કરતા, પણ એમના દાદી હવે એમને સ્કૂલે સાથે નથી આવતા. I used to go to an English school in a motor bus. રાઇટર હવે એક અંગ્રેજી સ્કૂલમાં, ઇંગ્લિશ સ્કૂલમાં બસમાં બેસીને જતા હતા. There were no dogs in the streets. હવે શેરીઓમાં, ગલીઓમાં કોઈ કૂતરાઓ પણ ન હતા. So she took to feeding sparrows in the courtyard of our city house. એટલે કૂતરાઓ તો હતા નહીં, એટલે દાદીએ શું કર્યું, એમનું જે શહેરનું મકાન હતું એમના ફળિયામાં જે ચકલીઓ આવતી એ ચકલીઓને ખવડાવવાનું શરૂ કર્યું. ટેક 2 એટલે સ્ટાર્ટ કરવું, બિગિન કરવું, શરૂ કરવું. ફીડિંગ એટલે ખવડાવવું. એઝ ધ યર્સ રોલ્ડ બાય, જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, રોલ બાય એટલે પસાર થવું, વીતવું. વી સો લેસ ઓફ ઈચ અધર. અમારે એકાબીજાને મળવાનું ઓછું થઈ ગયું. ફોર સમ ટાઈમ્સ હી કન્ટિન્યુ ટુ વેક મી અપ. થોડો સમય તેણીએ મને જગાડવાનું ચાલુ રાખ્યું સવારમાં, એન્ડ ગેટ મી રેડી ફોર સ્કૂલ. અને મને સ્કૂલે જવા માટે પણ તૈયાર કરતા. બટ દેટ હેપન ફોર અ શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ. એવું થોડો સમય બન્યું. When I came back, she would ask me what the teacher had. જ્યારે હું સ્કૂલેથી પાછો આવતો ત્યારે તેણી મને પૂછતા કે તારા ટીચરે taught me, તને શું ભણાવ્યું. જ્યારે લેખક ખુશવંતસિંહ સ્કૂલેથી પાછા આવતા, શહેરની સ્કૂલની વાત છે, ત્યારે એમને પૂછતા તારા ટીચરે તને આજે શું ભણાવ્યું. આઈ વુડ ટેલ હર ઇંગ્લિશ વર્ડ્સ એન્ડ લિટલ થિંગ્સ ઓફ વેસ્ટર્ન સાયન્સ એન્ડ લર્નિંગ. ત્યારે હું તેણીને થોડા અંગ્રેજી શબ્દોની વાત કરતો અને પશ્ચિમનું વિજ્ઞાન અને ત્યાંનું શિક્ષણ, એમની પણ થોડી વાતો છે એ લેખક એમના દાદી સાથે શેર કરતા. When I went up to university, જ્યારે લેખકે હું યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો, કોલેજમાં, I was given a room of my own. ત્યારે મને ઘરે મારો પોતાનો રૂમ મને આપવામાં આવ્યો રહેવા માટે, સૂવા માટે. The common link of friendship was snapped. અને અમારી ફ્રેન્ડશિપની જે સામાન્ય બાબત હતી, જે કોમન લિંક હતી, જે સામાન્ય જોડાણ હતું રૂમનું, એ સ્નેપ થઈ ગયું, એ બ્રેક થઈ ગયું, એ તૂટી ગયું. માય ગ્રેન્ડમધર એક્સેપ્ટેડ હર સેક્લુઝન વિથ રેઝિગ્નેશન. મારી દાદીએ એ એકાંત, એ સેપરેશન, એ છૂટા પડવું એમણે રાજી ખુશીથી, રેઝિગ્નેશન સાથે સ્વીકારી લીધું, એક્સેપ્ટ કરી લીધું. અહીંયા બે અઘરા શબ્દો આપ્યા છે. સેક્લુઝન એટલે એકાંત, એકાબીજાથી છૂટા પડવું, અને બીજો શબ્દ છે રેઝિગ્નેશન. રેઝિગ્નેશન એટલે રાજી ખુશીથી, કોઈ તકલીફ વગર. સી રેરલી લેફ્ટ હર સ્પિનિંગ વ્હીલ ટુ ટોક ટુ એનીવન. તેણી ભાગ્યે જ એમનો ચરખો, રેંટિયો એ છોડતા. સ્પિનિંગ વ્હીલ એટલે ચરખો અથવા રેંટિયો. અને કોઈની સાથે વાત કરવાનું પણ એકદમ રેર થઈ ગયું હતું, ઓછું થઈ ગયું હતું.
From sunrise to sunset, she sat by her wheel, spinning and reciting prayers. સવારથી સાંજ સુધી તેણી એમના ચરખાની બાજુમાં બેસીને એ રેંટીઓ કાંતતા, સ્પિનિંગ કરતા, એમને ફેરવતા કાંતવું અને પ્રાર્થનાઓ ગાતા, રિસાઇટ કરતા, એમનું પઠન કરતા, ગાવું. ઓનલી in the afternoons did she relax for a while to feed the sparrows. બપોર પછી માત્ર એ થોડો આરામ કરતા અને ચકલીઓને ખવડાવતા. When I decided to go abroad for further studies, ત્યારે આગળના અભ્યાસ માટે મેં વિદેશ જવાનું નક્કી કર્યું. અબ્રોડ એટલે વિદેશ, પરદેશ, ફોરેન કન્ટ્રીઝમાં. I was sure my grandmother would be upset. મને પૂરી ખાતરી હતી કે મારા દાદી છે એ અપસેટ થશે, એમને દુઃખ થશે. પોતે જ્યારે પરદેશ ભણવા માટે જાય, એમનાથી દૂર જાય છે વધારે સમય માટે, ત્યારે રાઇટરને એમ હતું, એમને એવું શ્યોર હતું કે એમના દાદી છે એ અપસેટ થશે, દુઃખી થશે, ડિસ્ટર્બ થશે. આઈ વુડ બી અવે ફોર 5 years, કારણ કે લેખક છે 5 વર્ષ માટે પરદેશ જતા હતા, જવાના હતા. એન્ડ એટ હર એજ વન કુડ નેવર ટેલ. અને એમની ઉંમર પ્રમાણે કંઈ કહી ન શકાય. એમની મોટી ઉંમર અને એ ઉંમર પ્રમાણે 5 વર્ષમાં શું થઈ શકે, કંઈ પણ થઈ શકે, એ કહી શકાય નહીં. બટ માય ગ્રેન્ડમધર કુડ. પણ મારી દાદી છે એ બધું સહન કરી શક્યા. શી વોઝ નોટ ઇવન સેન્ટિમેન્ટલ. તેણી જરા પણ લાગણીવશ પણ ન થયા, ઇમોશનલ પણ ન થયા. શી કેમ ટુ લીવ મી એટ ધ રેલવે સ્ટેશન. તેણીએ રેલવે સ્ટેશન મને મૂકવા માટે આવ્યા. બટ ડીડ નોટ ટોક ઓર શો એની ઇમોશન. પણ એમણે વાત ન કરી કે ન તો કોઈ ભાવ બતાવ્યો, ન તો કોઈ ઇમોશન બતાવ્યો, ન તો કોઈ લાગણી બતાવી. ભાવુક ન થયા. આફ્ટર 5 years, 5 વર્ષ પછી, આઈ કેમ હોમ. હું ઘરે આવ્યો એન્ડ વોઝ મેટ બાય હર એટ ધ સ્ટેશન. અને હું તેણીને સ્ટેશન ઉપર જ મળ્યો. સી ડીડ નોટ લુક અ ડે ઓલ્ડર. 5 વર્ષ પછી જ્યારે હું મળ્યો એમને, ત્યારે તેણી એક દિવસ પણ વૃદ્ધ થયા હોય એવું નહોતું લાગતું, એવું નહોતું દેખાતું. ડીડ નોટ લુક અ ડે ઓલ્ડર. ઇન ધ ઇવનિંગ અ ચેન્જ કેમ ઓવર હર. જોકે એમનું જે સાંજનું શેડ્યુલ હતું 5 વર્ષ પહેલાં, સાંજનું જે રૂટીન હતું એમાં થોડો ચેન્જ, થોડું પરિવર્તન આવ્યું હતું. સી ડીડ નોટ પ્રે. તેણી હવે પ્રાર્થના નહોતા કરતા. સી કલેક્ટેડ ધ વીમેન ઓફ ધ નેબરહુડ. તેણી પડોશની મહિલાઓને ભેગી કરતા. કલેક્ટ એટલે એકઠું કરવું, ભેગું કરવું. ગોટ એન ઓલ્ડ ડ્રમ. એક જૂનું ઢોલક, ડ્રમ, એમણે મેળવી લીધું હતું. એન્ડ સ્ટાર્ટેડ ટુ સિંગ. અને એમણે ગાવાની શરૂઆત કરી હતી. ફોર સેવરલ અવર્સ he thumped the drum and sang of the homecoming of warriors. ઘણી બધી કલાકો સુધી તેણી એ ડ્રમ, એ ઢોલક છે એને ફટકારતા, એમને વગાડતા. થમ્પ એટલે ફટકારવું થાય, પણ અહીંયા વગાડવાના અર્થમાં છે. અને યોદ્ધાઓની ઘર વાપસી, યુદ્ધ કરવા માટે યોદ્ધાઓ ગયા હોય એની જ્યારે ઘર વાપસી થાય, એમનું હોમ કમિંગ થાય, એમના વિશેના ગીતો છે એ ગાતા. વી હેડ ટુ પરસ્યુએડ હર ટુ સ્ટોપ
to avoid overstraining. વધારે પડતું કામ એ ટાળે, વધારે પડતી મહેનત એ ટાળે એમની ઉંમર પ્રમાણે, એવું અમારે એને સમજાવવું પડ્યું કે તમે આ ઢોલક અને ગીત ગાવાનું સાંજે કરો છો, કોઈ વાંધો નહીં, પણ એમને મર્યાદિત સમય પ્રમાણે રાખો, નહીંતર પછી ઓવર સ્ટ્રેનિંગ થઈ જાય, વધારે પડતું કામ થાય, આરામ છે એની જરૂર પડે છે. That was the first time since I had known her that she did not pray. હું તેણીને જ્યારથી ઓળખતો થયો ત્યારથી એ દિવસ સુધી એવું પહેલી વખત એમના ધ્યાનમાં આવ્યું કે તેણીએ પ્રાર્થના કરવાનું બંધ કર્યું. She did not pray. First time since I had known her. The next morning she was taken ill. બીજી સવારે તેણી બીમાર પડ્યા. It was a mild fever. બીમારીનું કારણ એક હળવો તાવ હતો, માઇલ્ડ એટલે હળવું. And the doctor told us that it would go. અને ડૉક્ટરે કહ્યું કે તાવ જતો રહેશે, કોરોના નથી. But my grandmother thought differently. પરંતુ મારી દાદી એ તો કંઈક જુદું જ વિચારતા હતા. She told us that her end was near. તેણીએ અમને બધાને, ફેમિલી મેમ્બર્સને કહ્યું કે હવે તેણીનો અંત, એમના જીવનનો અંત છે, એ નજીક હતો. She said that since she had omitted to pray a few hours before the close of the last chapter of her life, she was not going to waste any more time talking to us. તેણે કહ્યું કે તેણીના જીવનનું જે ચેપ્ટર છે, જે પ્રકરણ છે, એના અંતિમ સમયમાં, અંતિમ ભાગમાં એમણે પ્રાર્થના કરવાનું ઓમિટ કર્યું, પ્રાર્થનાઓ કરવાનું છોડ્યું. એટલે હવે એ ફેમિલી મેમ્બર્સની સાથે વધારે વાતો કરીને કિંમતી સમય બગાડવા માંગતા નથી અને પ્રાર્થના કરવા માંગે છે. વી પ્રોટેસ્ટેડ, અમે વિરોધ કર્યો કે તમે આવું નહીં કરો. બટ શી ઇગ્નોર્ડ અવર પ્રોટેસ્ટ્સ. પણ તેણીએ અમારા વિરોધની ઉપેક્ષા કરી. ઇગ્નોર કરવું, ઉપેક્ષા કરવી, ન માન્યા. શી લે પીસફુલી ઇન બેડ પ્રેઇંગ એન્ડ ટેલિંગ હર બીડ્સ. તેણી શાંતિથી એમની બેડ ઉપર, એમની પથારી ઉપર પડ્યા હતા, પ્રાર્થના કરતા હતા અને માળા જપતા હતા. ટેલિંગ બીડ્સ એટલે માળા જપવી. ઇવન બિફોર વી કુડ સસ્પેક્ટ, અમને કંઈ શંકા જાય, કંઈ ડાઉટ જાય, સસ્પેક્ટ એટલે શંકા જેવી, ડાઉટ જેવી, એ પહેલાં her lips stopped moving. તેણીના હોઠ હલતા બંધ થઈ ગયા. And the rosary fell from her lifeless fingers. અને એમની નિર્જીવ આંગળીઓમાંથી માળા, રોઝરી એ પડી ગઈ. She was dead. એમના દાદી મૃત્યુ પામ્યા, અવસાન થઈ ગયું. We lifted her off the bed and, as is customary, laid her on the ground. અમે તેણીને પથારીમાંથી ઉપાડ્યા, એમના ડેડ બોડીને, અને પરંપરા મુજબ, રૂઢિ મુજબ, કસ્ટમરી એટલે પરંપરા, રૂઢિગત, એ મુજબ એમને જમીન પર સુવડાવ્યા. એન્ડ કવર્ડ હર વિથ રેડ શ્રોડ. અને તેણીના શબને, એમના પાર્થિવ શરીરને એક લાલ કફનથી ઢાંક્યા. શ્રોડ એટલે કફન. આફ્ટર અ ફ્યુ અવર્સ ઓફ મોર્નિંગ, થોડી કલાકોનો વિલાપ થયો પરિવારના સભ્યો વચ્ચે.
આ મોર્નિંગ છે. મોર્નિંગ એટલે વિલાપ, દુઃખ. અને પેલું મોર્નિંગ, સવાર. We left her alone to make arrangement for her funeral. પછી એમણે એમની અંતિમ યાત્રાઓની તૈયારી કરવા માટે એમને એકલા છોડ્યા. અંતિમ યાત્રાની તૈયારીઓ કરવાનું શરૂ કર્યું, અરેન્જમેન્ટ્સ. બીજો શબ્દ છે ફ્યુનરલ, અંતિમ યાત્રા. In the evening we went to her room with a crude stretcher to take her to be cremated. સાંજે ઇવનિંગના સમયે એક સ્ટ્રેચર લઈ કે જેમના ઉપર રાખી અને એ શબને, પાર્થિવ શરીરને અંતિમ યાત્રામાં લઈ જવામાં આવે છે. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે સ્ટ્રેચર. એમને લેવા માટે સ્ટ્રેચર પર અમે તેણીના રૂમમાં ગયા અને પછી એમને ક્રિમેશન માટે લઈ જવાના હતા, એટલે કે અગ્નિ સંસ્કાર માટે લઈ જવાના હતા. The sun was setting and had lit her room and veranda with a blaze of golden light. સૂર્ય આથમી રહ્યો હતો અને એ સૂર્ય આથમવાનો જે બ્લેઝ છે, જે ચમક છે, જે ચળકાટ, પ્રકાશ છે, એ એમના રૂમમાં અને ઓસરીમાં એ ગોલ્ડન લાઇટ છે. એમનાથી એમનો રૂમ અને ઓસરી છે એ ચળકતી હતી. શબ્દ છે બ્લેઝ. બ્લેઝ એટલે ચમક. We stopped halfway in the courtyard. અમે ફળિયામાં અધવચ્ચે, હાફવે, અટકી ગયા. All over the veranda and in a room right up to where she lay dead and stiff, wrapped in the red shroud. Thousands of sparrows sat scattered on the floor. આખી ઓસરીમાં અને એના રૂમમાં છેક એમનું જે પાર્થિવ શરીર શાંત કફનમાં વીંટળાયેલું પડ્યું હતું. એ રૂમ સુધી છેક હજારો ચકલીઓ છે, સ્પેરોઝ, એ બેઠી હતી, પથરાયેલી હતી, તમે કહી શકો. સ્કેટર્ડ એક શબ્દ છે સ્ટીફ. સ્ટીફ એટલે શાંત. બીજો શબ્દ છે રેપ. ડબલ્યુ સાયલન્ટ છે. રેપનો મતલબ થાય વીંટળાયેલું, કવર્ડ. અગાઉ આપણે વાત થઈ એમ લાલ કફનમાં એમનું શરીર છે કવર્ડ થયેલું હતું, રેપ થયેલું હતું અને એ રૂમમાં રાખેલું હતું. તો ઓસરીમાં અને છેક રૂમમાં હજારો ચકલીઓ છે એમની આસપાસ બેઠી હતી. બટ સરપ્રાઇઝિંગલી દેર વોઝ નો ચીર્પિંગ. ચકલીઓ હોય ત્યાં કલરવ હોય, પણ અહીંયા જે ચકલીઓ બેઠી હતી, થાઉઝન્ડ્સ, એ કલરવ કરતી ન હતી, શાંત હતી. વી ફેલ સોરી ફોર ધ બર્ડ્સ. અમને આ પક્ષીઓ માટે પણ દુઃખ થયું. ફીલ સોરી એટલે દુઃખ થવું. માય મધર ફેચડ સમ બ્રેડ ફોર ધેમ. મારી માતા એટલે ખુશવંતસિંહના માતા એ આ ચકલીઓ માટે થોડી બ્રેડ લાવ્યા. ફેચ એટલે લાવવું. સી બ્રોક ઇટ ઇન ટુ લિટલ ક્રમ્સ. એમણે એ બ્રેડના નાના નાના ટુકડા કર્યા. ક્રમ્સ, ટુકડાઓ. ધ વે માય ગ્રેન્ડ મધર યુઝ ટુ. એવી રીતે ટુકડાઓ કર્યા કે જે રીતે એમના દાદી કરતા હતા. એન્ડ થ્રુ ધેમ ટુ ધેમ. અને એ ટુકડાઓ એમણે ચકલીઓને ફેંક્યા અથવા તો નાખ્યા. ધ સ્પેરોઝ ટુક નો નોટિસ ઓફ ધ બ્રેડ. ચકલીઓએ એ બ્રેડના ટુકડાઓ તરફ જોયું પણ નહીં. ટુક નો નોટિસ, ધ્યાન સુદ્ધા નાખ્યું નહીં. વેન વી કેરીડ માય ગ્રેન્ડ મધર્સ કોર્પ્સ ઓફ. જ્યારે અમે અમારી દાદીના શબને લઈ જવા માટે નીકળ્યા,
અગ્નિદાહ માટે. દે ફ્લ્યુ અવે ક્વાયટલી. તેઓ શાંતિથી, તેઓ એટલે ચકલીઓ શાંતિથી ત્યાંથી ઉડી ગઈ. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ સ્વીપર સ્વેપ બ્રેડ ક્રમ્સ ઇન ટુ ધ ડસ્ટબિન. કચરો વાળવાવાળાએ, સ્વીપર, એ બ્રેડના ટુકડાઓને વાળી અને કચરા પેટીમાં નાખ્યા. ચકલીઓએ ખાધા નહીં. આ હતું એમના ગ્રેન્ડમધરનું ચકલીઓ પ્રત્યેનું, ચકલીઓ સાથેનું, પક્ષીઓ સાથેનું બોન્ડિંગ. તો અહીંયા આ લેસનમાં લેખકે પોતાનું એમની દાદી સાથેનું બોન્ડિંગ અને દાદીનું એમની સાથેનું અને આ પ્રકૃતિ સાથેનું, ચકલીઓ સાથેનું, કૂતરાઓ સાથેનું એમનું બોન્ડિંગ, એમનો પ્રેમ સરસ રીતે વ્યક્ત કર્યો છે. થેન્ક યુ.